હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ ઇઝી જોબ અપડેટ પર. આપણે MCQ સિરીઝ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે સ્ટાર્ટ કરીએ છીએ કે જેમાં ચેપ્ટર 1 છે એ 5 માર્ક્સનું 5 ક્વેશ્ચન પૂછાણા છે. એક્ઝામ પોસ્ટપોન થઈ છે, આપણા માટે પ્રિપરેશન માટે વધુ સમય મળ્યો છે. તો હવે આપણે એક્ઝામને બહુ સિરિયસલી લેવાની છે અને પ્રિપરેશન બહુ સારી કરવાની છે. તો આપણે આગળ વધીએ કે ગંદા પાણીના નમૂના વોટર સેમ્પલિંગવાળું આપણે વેસ્ટ વોટર સેમ્પલિંગવાળું આપણે જે બધી થિયરી છે આપણે જોઈ ગયા છીએ. MCQ જોઈએ ભાગ 1 નમૂના આધારભૂત માહિતી. પહેલો ક્વેશ્ચન છે, ગંદા પાણીનો નમૂનો લેવાનો મુખ્ય હેતુ શું છે? તો કે નમૂનાનું રંગ માપવું, પાણીના વિશ્લેષણ કરવું, ફક્ત વાસ ચકાસવી કે પછી પાણીનો પ્રવાહ માપવો? તો કે પાણીનું વિશ્લેષણ કરવું આન્સર આવશે આપણો. ગંદા પાણીનો નમૂનો લેવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? લેવું એટલે શું થાય? સેમ્પલ લેવું આપણે કહીએ, એટલે આન્સર શું આવશે? સેમ્પલિંગ. વેસ્ટ વોટર સેમ્પલિંગ મુખ્યત્વે ક્યાં માટે થાય છે? રાસાયણિક વિશ્લેષણ, જૈવિક વિશ્લેષણ, ભૌતિક વિશ્લેષણ કે ઉપરના ત્રણેય? તો કે ઉપરના ત્રણેય. નમૂના લેવાની મુખ્ય બે રીત કઈ છે? ગ્રેપ અને કોમ્પોઝાઇટ, સોલિડ અને લિક્વિડ, કોલ્ડ અને હોટર, પછી છે સ્ટેટિક અને ડાયનામિક? તો કે આન્સર આવશે ગ્રેપ અને કોમ્પોઝાઇટ. ગ્રેપ સેમ્પલ શું છે? તો કે એક જ સમયે લેવાયેલો નમૂનો. કોમ્પોઝાઇટ સેમ્પલ શું છે? તો કે સમય અથવા પ્રવાહ મુજબના ઘણા નમૂનાઓનું મિશ્રણ. કમ્પોઝાઇટ સેમ્પલ લેવાનો મુખ્ય હેતુ શું છે? તો કે દિવસભરનું સરેરાશ ગુણવત્તા મેળવવી. ગ્રેપ સેમ્પલ ક્યારે લેવામાં આવે છે? તો કે તાત્કાલિક પરિસ્થિતિ માટે. વેસ્ટ વોટર સેમ્પલિંગ સૌથી વધુ મહત્ત્વનું છે. કારણ શું છે એનું? તો કે તેનું પ્રતિનિધિત્વ. વેસ્ટ વોટર સેમ્પલ લેતી વખતે કઈ ભૂલ સૌથી વધુ અસર થાય છે? તો કે તાપમાનનો બદલાવ, અયોગ્ય સંગ્રહ, યોગ્ય ઉપકરણ ન હોવું. ઉપરના બધા. નમૂનાના પ્રકાર. ભૌતિક વિશ્લેષણ માટે કયો નમૂનો લેવામાં આવે છે? તો કે ગ્રેપ અને કોમ્પોઝાઇટ બંને. જૈવિક વિશ્લેષણ માટે કયો નમૂનો યોગ્ય છે? તો કે તાજું ગ્રેપ સેમ્પલ. રાસાયણિક વિશ્લેષણ માટે કોમ્પોઝાઇટ સેમ્પલ વધુ યોગ્ય છે. કેમ? તો કે સમયસર તે ફેરફારો દેખાવે છે. પ્રવાહ આધારિત કમ્પોઝાઇટ સેમ્પલ લેવાનો હેતુ શું છે? તો કે પ્રવાહ સાથે ગુણવત્તાનો સરેરાશ મેળવવો. સમય આધારિત કમ્પોઝાઇટ સેમ્પલ ક્યારે લેવામાં આવે છે? તો કે નક્કી સમય અંતરે. વેસ્ટ વોટર સેમ્પલ લેવાના ઉપકરણો તરીકે શું હોય છે? તો કે બેલર અથવા તો ડીપર. વેસ્ટ વોટર સેમ્પલ લેવાની બોટલ કઈ હોવી જોઈએ? તો કે શુદ્ધ અને નિષ્ક્રિય કાચની. ધાતુઓના વિશ્લેષણ માટે કઈ બોટલ વપરાય છે? તો કે આન્સર આવશે પ્લાસ્ટિકની. માઇક્રોબાયોલોજીકલ નમૂના માટે કઈ બોટલ યોગ્ય છે? તો કે સ્ટેરિલાઇઝ્ડ કાચની બોટલ. વેસ્ટ વોટર સેમ્પલર ઉપકરણ કઈ રીતે કામ કરે છે? તો કે મેન્યુઅલ કે ઓટોમેટિક રીતે. વેસ્ટ વોટર સેમ્પલ જાળવણી માટે શું જરૂરી છે? તો કે ઠંડુ તાપમાન, રાસાયણિક પ્રિઝર્વેટિવ, સમયસર વિશ્લેષણ. નમૂનાને કેટલા તાપમાને રાખવામાં આવે છે? તો કે 4 ડિગ્રી સેલ્સિયસે. pH નિર્ધારણ માટે નમૂનાની જાળવણી જરૂરી છે. શું આન્સર આવશે? તો કે નહીં, તેને તરત માપવું જોઈએ. જૈવિક ઓક્સિજન માંગ એટલે કે BOD, બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. નમૂનો કેટલા કલાકમાં વિશ્લેષણ કરવો જોઈએ? તો કે 24 કલાકમાં. નાઇટ્રોજન સંયોજન માટે કયો પ્રિઝર્વેટિવ વપરાય છે? એકદમ ઇઝી ક્વેશ્ચન, H2SO4. વેસ્ટ વોટર સેમ્પલનો કદ સામાન્ય રીતે કેટલો લેવામાં આવે છે? તો કે 500 ml થી 1 લીટર જેટલો. BOD પરીક્ષણ માટે કેટલું પાણી પૂરતું હોય છે? તો કે 500 ml. COD નમૂનાનું માપ સામાન્ય રીતે કેટલું લેવામાં આવે છે? તો કે 250 ml, 250 ml. વેસ્ટ વોટર સેમ્પલ લેવાનો સમયગાળો કેવી રીતે નક્કી થાય છે? તો કે ઉપરના બધા ઉદ્યોગના કાર્ય સમય મુજબ, હવામાન મુજબ, પરીક્ષણની આવશ્યકતા મુજબ. કમ્પોઝાઇટ સેમ્પલ માટે સામાન્ય સમયગાળો કેટલો હોવો જોઈએ? તો કે 12 થી 24 કલાક. ગ્રેપ સેમ્પલ માટે કેટલો સમયગાળો જરૂરી છે? તો કે માત્ર તે જ ક્ષણ. કારણ કે ગ્રેપ સેમ્પલ કોને કહેવાય? તો કે નમૂનો લીધો, તાત્કાલિક એમનું વિશ્લેષણ કરવું, એને શું કહેવામાં આવે છે? ગ્રેપ સેમ્પલ. ઉદ્યોગના વેસ્ટ વોટર માટે ક્યારે નમૂનો લેવો જોઈએ? તો કે ઉત્સર્જનના મધ્ય દરમિયાન. વરસાદી નાળામાં નમૂના ક્યારે લેવા યોગ્ય છે? તો કે વરસાદ શરૂ થયા બાદ થોડી જ વારમાં. પછી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે કમ્પોઝાઇટ સેમ્પલિંગ કેટલા કલાક સુધી લેવામાં આવે છે? તો કે 24 કલાક સુધી. નમૂના લેવાનો સમય દિવસના કયા ભાગમાં લેવો વધુ યોગ્ય હોય છે? તો કે સવારે અને સાંજે. વેસ્ટ વોટર સેમ્પલ ક્યાંથી લેવું જોઈએ? તો કે પ્રવાહના મધ્યથી.
વેસ્ટ વોટર સેમ્પલ લેતી વખતે મુખ્ય સાવચેતી શું હોય છે? તો કે નમૂના બદલાઈ ન જાય, પ્રદૂષણ ન થાય અને સમયસર વિશ્લેષણ થાય. વેસ્ટ વોટર સેમ્પલિંગ પહેલાં ઉપકરણ સાથે શું કરવું જોઈએ? તો કે તેમને ધોઈને સ્ટેરિલાઇઝ કરવું જોઈએ. વેસ્ટ વોટર સેમ્પલિંગ દરમિયાન વ્યક્તિને શું પહેરવું જોઈએ? સુરક્ષા દસ્તાના અને બૂટ, એટલે કે હેન્ડ ગ્લોવ્સ અને બૂટ. વેસ્ટ વોટર સેમ્પલિંગ દરમિયાન સૌથી મોટો જોખમ કયો હોય છે? તો કે A અને C બંને, એટલે કે રાસાયણિક સેપ્રેશન ન થાય અને માઇક્રોબાયોલોજિકલ ચેપ ન લાગે. વેસ્ટ વોટર સેમ્પલ ક્યાં સુધી લેબમાં પહોંચાડવું જોઈએ? તો કે 24 કલાકમાં. પરિવહન દરમિયાન નમૂનાને કેવી રીતે રાખવું જોઈએ? તો કે ઠંડકવાળા બોક્સમાં 4 ડિગ્રી સેલ્સિયસ જેટલા. પરિવહન માટે કઈ બોટલ સૌથી સલામત હોય છે? તો કે હવા નિરોધક કાચની બોટલ. વેસ્ટ વોટર સેમ્પલને લેબમાં પહોંચાડતા પહેલાં શું લખવું જોઈએ તેમાં? તો કે નમૂના નંબર, તારીખ, સમય અને સ્થળ. વેસ્ટ વોટર સેમ્પલ મોકલતી વખતે તેમાં શું જોડવું જોઈએ? તો કે ચેઇન ઓફ કસ્ટડી ફોર્મ. હેવી મેટલ્સ માટે કયો પ્રેઝર્વેટિવ વપરાય છે? તો કે HNO3. પૂછાઈ શકે તેવો ક્વેશ્ચન છે. BOD માટે પ્રેઝર્વેશન કેવી રીતે રાખવું જોઈએ? તો કે ઠંડકમાં રાખવું જોઈએ 4 ડિગ્રી સેલ્સિયસમાં. COD માટે કયો પ્રિઝર્વેટિવ વપરાય છે? તો કે H2SO4. પછી છે ફોસ્ફેટ નમૂનાને કેવી રીતે જાળવવું જોઈએ? તો કે ઠંડકમાં રાખવું જોઈએ. પછી છે સસ્પેન્ડેડ સોલિડ માટે નમૂનો કેટલા સમયમાં પરીક્ષણ કરવું જોઈએ? તો કે 2 કલાકમાં. વેસ્ટ વોટર નમૂના વિશ્લેષણ માટે કઈ સ્ટાન્ડર્ડ પદ્ધતિ અપનાવવામાં આવે છે? તો કે APHA, આફા સ્ટાન્ડર્ડ મેથડ. વેસ્ટ વોટર એનાલિસિસ રિપોર્ટમાં કયા પરિમાણો આવશ્યક હોય છે? તો કે ઉપરના બધા pH, BOD, COD, TSS, TDS, DO, ક્લોરાઇડ અને સલ્ફેટ. pH માપવા માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવામાં આવે છે? તો કે pH મીટર. વેસ્ટ વોટરમાં DO માપવા માટે કયા ઉપકરણ ઉપયોગી હોય છે? તો કે DO મીટર. વેસ્ટ વોટરમાં BOD માપવા માટે કેટલા દિવસનો સમય લાગે છે? તો કે 5 દિવસનો. વેસ્ટ વોટરમાં તેલ અને ચરબી માટે કયો નમૂનો લેવું જોઈએ? તો કે કાચની બોટલમાં ગ્રેપ સેમ્પલ. વેસ્ટ વોટરના માઇક્રોબાયોલોજિકલ પરીક્ષણ માટે કઈ રીતે યોગ્ય છે? તો કે ગ્રેપ સેમ્પલ અને સ્ટેરિલાઇઝ્ડ બોટલ. વેસ્ટ વોટર સેમ્પલની ચકાસણીમાં સૌથી વધુ ફેરફાર કયા તત્વમાં થાય છે? તો કે BODમાં. વેસ્ટ વોટર સેમ્પલની રંગ અને ગંધ કેવી રીતે જાળવવામાં આવે છે? તેને ઠંડકમાં રાખીને. કેટલું ડિગ્રી સેલ્સિયસ તાપમાન? તો કે 4. વેસ્ટ વોટર સેમ્પલને નષ્ટ થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? જૈવિક ક્રિયા, તાપમાન, પ્રકાશ, બધા. પછી જોઈએ વેસ્ટ વોટર સેમ્પલિંગ ફ્રીક્વન્સી કઈ રીતે નક્કી કરવામાં આવે છે? તો કે ઉપરના બધા, એટલે કે ઉત્સર્જન દરથી, ઉદ્યોગના પ્રકારથી, નિયમનકારી સંસ્થા દ્વારા. વેસ્ટ વોટર સેમ્પલનો સૌથી મહત્વપૂર્ણ ગુણધર્મ કયો છે? તો કે તે પ્રતિનિધિત્વ કરે છે. વેસ્ટ વોટર સેમ્પલિંગ માટે ઉપકરણ, એટલે કે સ્ટેરિલાઇઝ કરવા યોગ્ય દ્રાવણ ઉપયોગી છે? તો કે 70% આલ્કોહોલ. વેસ્ટ વોટર સેમ્પલિંગમાં ફિલ્ડ બ્લેન્કનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો કે પ્રદૂષણ નિયંત્રણ ચકાસવા માટે. વેસ્ટ વોટર સેમ્પલ માટે ચેઇન ઓફ કસ્ટડી ફોર્મ કોણ સહી કરે છે? તો કે નમૂના લેનાર અને લેબ ટેકનિશિયન બને. વેસ્ટ વોટર સેમ્પલિંગમાં રિપ્લિકેટ સેમ્પલ જે છે, રેપ્લિકેટ સેમ્પલ એ લેવાનો હેતુ શું હોય છે? તો કે ચોકસાઈ ચકાસવા માટે. પછી છે વેસ્ટ વોટર સેમ્પલિંગ પહેલાં બોટલમાં શું કરવું જોઈએ? તો કે તેમને ધોઈને શુષ્ક કરવી જોઈએ. વેસ્ટ વોટર સેમ્પલ લેબમાં પહોંચે ત્યારે સૌપ્રથમ શું માપવામાં આવે છે તેમાં? તો કે તાપમાન અને pH. વેસ્ટ વોટર સેમ્પલ માટે સામાન્ય રાખવાની સમયમર્યાદા શું હોય છે? તો કે 48 કલાક, એટલે કે 2 દિવસ જેટલો સમય વેસ્ટ વોટર સેમ્પલને સામાન્ય રીતે રાખવાની મર્યાદા. વેસ્ટ વોટર સેમ્પલ માટે સૌથી સામાન્ય એકમ કયો હોય છે? તો કે મિલીગ્રામ પર લિટર. પછી જોઈએ આપણે અંતિમ વિભાગમાં, તો કે વેસ્ટ વોટર સેમ્પલિંગમાં ફિલ્ડ નોટ્સ રાખવાનું શા માટે જરૂરી છે? તો કે ચોકસાઈ અને ટ્રેસેબિલિટી માટે. પછી છે વેસ્ટ વોટર સેમ્પલ માટે ડુપ્લિકેટ સેમ્પલ લેવાનો હેતુ શું હોય છે? તો કે તેમની ચોકસાઈ વધારવી. વેસ્ટ વોટર સેમ્પલિંગ દરમિયાન ઉપકરણ કેટલો ઊંડે મૂકવો જોઈએ? તો કે પ્રવાહના મધ્યમાં 15 થી 30 સેન્ટીમીટર સુધી. વેસ્ટ વોટર સેમ્પલને જો સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે તો શું થશે તેમાં? તો કે DO ઘટશે, ડિસ્ટિલ ઓક્સિજન જે છે એ ઘટશે. BOD વધશે, બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. BOD જે છે એ વધશે, જૈવિક ક્રિયા વધશે. પછી છે વેસ્ટ વોટર સેમ્પલનું pH જો 2 કરતાં ઓછું હોય તો તે ખૂબ જ એસિડિક ગણાશે. આપણને ખબર છે 7 જે છે ન્યુટ્રલ છે, 7 કરતાં જેમ નીચે જાય એવી રીતના 7 કરતાં જેટલી વેલ્યુ નાની એટલું શું થશે? તે વધારે એસિડિક હશે. 7 કરતાં જેટલું વેલ્યુ વધારે એટલું શું થશે? વધુ બેઝિક હશે.
પછી છે નિયમના માપદંડો, તો કે વેસ્ટ વોટર ડિસ્ચાર્જ માટે માપદંડ કોણ નક્કી કરે છે? તો કે CPCB, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. નામ યાદ રાખવા જેવું. વેસ્ટ વોટર સેમ્પલિંગ માટે ગાઈડલાઇન ક્યાંથી મળે છે? તો કે IS 3025 સિરીઝ. આપણે આ જે છે IS વાળા બધા જે છેલ્લું ચેપ્ટર જે છે એમાં આપણે જોઈ ગયા છીએ. IS 3025 શું માટે છે? તો કે પાણી અને વેસ્ટ વોટર પરીક્ષણ માટેની પદ્ધતિ છે. વેસ્ટ વોટર સેમ્પલિંગમાં રેકોર્ડ રાખવો ફરજિયાત છે? તો કે હા. પછી છે વેસ્ટ વોટર સેમ્પલ માટે રિપોર્ટ યુનિટ મિલીગ્રામ પર લીટર એટલે શું થાય? તો કે મિલીગ્રામ પ્રતિ લીટર આપણે બોલીએ છીએ. વેસ્ટ વોટર સેમ્પલ માટે બોટલ કેટલી ભરવી જોઈએ? તો કે 75% અથવા તો 3/4 જેટલી. ખાસ યાદ રાખવા જેવું. વેસ્ટ વોટર સેમ્પલ માટે સૌથી સામાન્ય ડિસઇન્ફેક્ટન્ટ કયું છે? તો કે બ્લીચિંગ પાવડર. પછી જોઈએ વેસ્ટ વોટર સેમ્પલમાં ક્લોરાઇડ નિર્ધારણ માટે કઈ પદ્ધતિ વાપરવામાં આવે છે? તો કે એર્જેન્ટોમેટ્રિક ટાઇટ્રેશન. વેસ્ટ વોટર સેમ્પલની ટર્બિડિટી કઈ એકમમાં માપવામાં આવે છે? તો કે NTU. વેસ્ટ વોટર સેમ્પલની કન્ડક્ટિવિટી કયા એકમમાં માપવામાં આવે છે? તો કે માઇક્રોએસ પર સેન્ટીમીટર. પછી છે વેસ્ટ વોટર સેમ્પલ માટે સૌથી મહત્ત્વપૂર્ણ તાપમાન કેટલું હોવું જોઈએ? તો કે 4 ડિગ્રી સેલ્સિયસ. વેસ્ટ વોટર સેમ્પલિંગ વખતે હવામાં બબલ્સ આવવાથી શું થશે? તો કે DO જે છે એ બદલાશે. વેસ્ટ વોટર સેમ્પલમાં સસ્પેન્ડેડ સોલિડ માપવા માટે શું કરવામાં આવે છે? તો કે ફિલ્ટર કરવું અને તેને સુકાવીને વજન કરવું. પછી છે વેસ્ટ વોટર સેમ્પલ માટે ફ્લો રેટ કઈ રીતે માપવામાં આવે છે? તો કે V0 અથવા તો ફેરાફોલ જે ફિલ્મ હોય એના દ્વારા આપણે માપવામાં આવે છે. પછી છે વેસ્ટ વોટર સેમ્પલિંગમાં ટ્રેસ મેટલ્સ કઈ બોટલમાં યોગ્ય હોય છે? તો કે પોલિથીનની બોટલમાં યોગ્ય હોય છે. કોણ? તો કે વેસ્ટ વોટર સેમ્પલિંગમાં ટ્રેસ મેટલ જે બધી હોય તે. પછી છે વેસ્ટ વોટર સેમ્પલના ગુણધર્મો કેટલા પ્રકારના હોય છે? તો કે 3: ભૌતિક, રાસાયણિક અને જૈવિક. પછી વેસ્ટ વોટર સેમ્પલિંગનું પ્રથમ પગલું શું છે? તો કે નમૂનાનું સ્થાનનું પસંદ કરવું, સેમ્પલિંગ આપણે જેમને કહેવામાં આવે છે. પછી છે વેસ્ટ વોટર સેમ્પલિંગમાં બ્લેન્ક સેમ્પલનો હેતુ શું હોય છે? તો કે તેની પ્રદૂષણ તપાસવું. વેસ્ટ વોટર સેમ્પલ તાત્કાલિક વિશ્લેષણ ન થાય તો તેમાં શું કરવું જોઈએ? તો કે 4 ડિગ્રી સેલ્સિયસ ઉપર તેમને રાખવું જોઈએ. આઈ હોપ કે તમને આજે એક્ઝામ સિરીઝ જે છે ક્વેશ્ચન સિરીઝ એ યુઝફુલ થઈ હશે. જો તમને સારી લાગી તો પ્લીઝ ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો અને આપણી ટેલિગ્રામ ચેનલ જો તમે જોઈન ન કરી હોય તો જોઈન કરી લેજો. હાલ તમે પાર્ટ B પર વધારે ફોકસ કરજો કેમ કે એક્ઝામ ડિલે થઈ છે એટલા માટે બધા લોકો હવે શું કરશે તો કે લેબ ટેકનિશિયન ઉપર છે, લેબ આસિસ્ટન્ટ ઉપર છે, STI ઉપર વધારે ફોકસ કરશે જેથી કરી કોમ્પિટિશન જે છે ઘટવાના ચાન્સીસ વધી શકે છે. બીજી સાઈડ જોઈએ તો કે જેને પ્રિપરેશન કરી જ નથી સાવ એમના માટે પ્રિપરેશન કરવા માટે પણ વધારે ટાઈમ મળી ગયો છે. એટલે 30% જેટલું પણ બની શકે કે જેમને ઘણા લોકો શું વધારે સિરિયસ થઈ જશે એક્ઝામને લઈને જેથી કરીને થોડું કોમ્પિટિશન વધી પણ શકે. આઈ હોપ કે તમારી એક્ઝામની જે પ્રિપરેશન છે બહુ જ સારી ચાલતી જશે અને બધું જ સારું ચાલતું રહે